બોલો ખેડૂત મિત્રો, તમારો પ્રશ્ન કયો, જરા ઊંચા અવાજે બોલજો. એક મેરેજમાં છું. હા, બોલો, શું પૂછવાનું હતું માપણી બાબતે? ઈ તો એમાં દબાણ બતાવે છે બાજુવાળા સર્વે નંબરમાં, હા, એટલે અને તમારી પર્સનલ ઓળખ નહીં આપતા આપણે યુટ્યુબ માં મૂકવાનું હોય છે. હા દબાણ બતાવે છે હા, તો ખુલ્લું કરાવો ને. એટલે તે જ થાય. પેલા તો સમજૂતીથી કયો એને, માપણી સીટ બતાવો હા કે આટલી જગ્યા મારે તમારામાંથી નીકળે છે. બતાવી હા તમે? હા બતાવ્યું તમે? હા, એમને કીધું તું. કોણ, સગા ભાઈઓ છે કે ના ના, બીજા હે, અજાણ્યા વ્યક્તિઓ છે? અજાણ્યા બીજા હે, તો શું કહે ગામના જ છે. શું કહે છે? ઈ તો લગભગ ન છોડે, શું કહે છે? ના પાડે લગભગ. પૂછ્યું નહીં લગભગ મેં, એટલે શું? પૂછ્યું નહીં. તો પેલા પૂછી લેવાય ને મારા બાલા. હા પેલા એને કહેવાય કે જો આ માપણી સીટ છે, આ પ્રમાણે કબજો નીકળે છે, આપણે છેડા પાડોશીએ છે, આપણે હા. હગા ભાઈઓથી વિશેષ સંબંધો કહેવાય, પેલો હગો પાડોશી, મારે કાંઈ કરવું નથી કે આમાં તમે યોગ્ય લાગે એ પ્રમાણે છેડો ખસી જાવ કઈ. હા, હા એટલું હા કર્યા પછી નો વધે તો આગળ મને કહેજો. બધા એક ગતિએ આગળ નથી શીખવા આપણે. હા હા, પેલા એટલું હા. પેલા પાયાનું કરો. હા, હા, તમારો નંબર એ ઘણો ટાઈમે જોયો. વાહ વાહ, સરસ સરસ. હા બે માં જોયો, પેલા અલગ અલગ આપો ને હા હા એમાંથી ગોતા, પછી એક 9મો આંકડો રહી જતો હતો. હા, બરોબર, સરસ મળી ગયો ને. પછી ઓલા નંબર માંથી લઈ લીધું મેં, હા હા એટલે એ નંબર આખો મળી હા, ગયો. વિડીયો ઉપર આખો મળી ગયો. પછી રાતે વિડીયો જોયો તો એ 9મો નંબર એ મળી ગયો. કોઈને આપતા નહીં, તમારી જેમ બધાને શોધવા દેજો. હા, તો હા એનું જ્ઞાન વધશે, સમજ્યા? હા આ ઓડિયો પણ હું મૂકીશ એટલે બીજાને ખબર પડે કે કેવી રીતે નંબર મળે છે. માણસો મહેનત કરે તો ભગવાન મળે, નંબર તો શું રહ્યા. હા. હાલો, તમારું આટલું કરો, પછી ન પતે તો મને મેસેજ કરજો. હા, હા પતી જશે. આપણે છે ને, જો હું ખેડૂતોને સીધા બધા કાયદા શીખવાડતો, બધી વસ્તુ હા. કાયદાથી ન થાય. ઘણી બધી વસ્તુ હા. સંબંધોથી, પ્રેમથી થઈ જતું હોય. હમ. હા, તો એ કરી લેવું વધારે સારું. હા, કઈ વાંધો ભલે એટલું કરો, પછી કાંઈ અટકે તો પાછા મને મેસેજમાં લખજો. હા, નહીં. હા આવજો ભાઈ. હા, આવજો. હમ.